આવો થોડો આરામ કરો, પાણી બીજું પીને. વાદળો હારા ઘણા છે. હા. ભણવાનું તો સારી વાત છે ને, પણ એ છે સારી ઉજી નીકળે મસ્ત એમ. આવો ખેલા આગળ જોતા હવે. રતનજી તો ખરાબ બપોરના ઊંઝા થઈ એટલે એને કોક મગફળી પહેરવાનું કહેતા હતા કે પહેરી કે ના પહેરી હેડ પૂછતા હોય તો ખરો કહેતા હતા કે ટેકો કરાવવા આવતું કે દવા બીજી સોટવાની છે મોય હેડ પૂછીને આવો રો રતનજી હા રતનજી અને મગફળી બીજી કીધ પહેરી કે ના પહેરી હું મગફળી પહેરી છે કેમ હું વગી બેહક પણ હા હવે સાંજે વળી મારે હેડવું છે કોમ છે કે કોમમાં એટલે રાતો તો આતો રોડેથી તમારે ભાલ્યા કે એટલે કીધા મગફળી પહેરવાનું કહેતા હતા કોઈ પહેરી કે ના પહેરી મગફળી પહેરી છે એમ અને ચારા પાળીઓ કરી હું કમ્પ્લીટ કરી નાખ્યું. હા હા તો સારું કર્યું તમારે કીધું પણ તમે આવ્યા હતા ને એટલે મારા માવડું છે થોડું કોમ હતું એટલે બધે અમરાયું ના એવું હતું એમ. અને એવું છે તો દવા બીજી સટાવી છે ને તો આવ્યું પાછો સારું સારું મને એવું હોય તો ફોન બીજો કરજો તમે બરોબર. બીજી તો આમ શાંતિ છે હવે તમારે ને મારે શાંતિ આ તો ગોમ થોડું કોમ હતું કે એટલે ગોમ માં થતો હતો હા બરોબર પણ આ તો તમને ભાલ્યા એટલે કે પૂછીને હેડ્યો હતું કે હા એ તો વાત આપવું પડે કે હા કે પહેરી કે ના પહેરી ના પહેરી નાખીએ છે. અને પેલી આપડે કોક આ રેલી કાઢી દે ખેડૂતો ખબર છે કોક હા જમીનમાં કોક ધોપલા નોખી દે ને લાઈટ વાળા રાજકોટ બાજુ હા ઈએ જાવું પડે કારણ કે આપડે જો બધા ન ખેડૂતો પણ આપડે કોઈ શાંતિ દે બાજી આપડે તો કોઈ એટલું બધું મોટા વાયર વાળા નહીં આયા હજી ધોપલા વાળા એવું ના કહેવાય. આ તો ભાગમાં નોસી તો આ ભાગમાં આવી રહ્યા શું કેવું પડે. એ વાતે મારી બધી હાથી દે એને અત્યારે તકલીફ છે વળી કોક દાડી આપણે આવે ખરા વારો આવે આ તો હા એવું ના કહેવાય કે ના આવે. આમ સભા માં જવું જરૂરી છે ને આપડે એવું ખરેખર બધા ભેગા થઈને જાઓ તો સારું હતું એમ. વાત હારી દે ખરો કોક કરો તો આયોજન હા ખરો બધા ભેગા થઈને તો ઠીક રહે એમ. હા આ વાત બીજી ખેડૂત કરે કે ભાઈ સપોર્ટ આલવો જરૂરી છે એકતા કરવી જરૂરી છે. હા એવું હોય તો પછી આપડે બધા ભેગા થઈને મીટિંગ રાખે ને પછી જાતા જાવું પડે ગમે કઈ ગમે કરવું પડે જાવું પડે એમ. કાલ ઉઠીને ના કવડી આ તો આપણે તકલીફ આવે વારો આવે વળી ચમ ઈનો વારો આવે તો આપણો વારો આવશે ગયા તો યાદ આપણે નિરાય સપોર્ટ આપણે એને સપોર્ટ કરે કાલ ઉઠીને આપણે નિરા કરે હા કરે તો ખેડૂતો સપોર્ટ ના કરે તો બિલકુલ કરે છે. અને ખેડૂત ને એક રહેવું થવું જ પડશે આવું પડશે ના કે અમારે ઓછી કંપનીઓ છે ને એ ખેડૂત ને ભિખારી કરી નાખશે કરી નાખશે. હા એક તો આપડે તો હવે હમણાં ટૂંકી જમીનો વીઘો હા અને એમાં ધોપલો નોખે તો વીઘામ તો પટી જાય પટી જાય. આપડે પછી તમે ઘર કરવું કે ધોપલા હાસો પછી આપડે એક વાળા હીરા આવી એક વાળા વળી ફેરતી ના પેલી પોણી ની પાઇપલાઈન માં આવી હતી ખોજી નાખે મારા વળી ચા આ રોડ જેટલા પણ આપડા આવી છે તો પછી આ રોડે તમે જોયો કે આપડે એક આ રોડ બન્યો હમણાં હોય કેટલો એક વીઘા રોડ વીઘા ઉપર જગ્યા રૂડી જો તો બધે હવે આપડા જેવા તો વીઘો જમીન માં હવે રોડ આવે જવું છે આપડે આપડે ઘરે કરવાની જગ્યા ના રહી છે છોકરા આપડે રવડી જોઈ હવે ખેડૂતોને ભેગું થવું પડશે કરવું પડશે એમ ગમે કરીને. અને વાત ઓબળી છે કે આજે આ ધોપલા નોખે ને એનું તો કોઈ ખેડૂત કે વળતરે પૂરું નહીં હાલતા મારા ઓળી છે. વાત સાચી છે તમારી. અને કે રોકણ કરે થોડું પણ આખા ક્ષેત્રમાં મારા બધા પેલા નહીં લોખંડ હરિયા આવતા બધા આખા ક્ષેત્રમાં પાથરી નોખી. આપડા જયારે વીઘો જગ્યા હોય તો બધું પૂરી થાય અને વીઘો મગફળી વાયેલી હોય અને હવે આ ધોપલા વાળા આવી અને બધું પાથરે તો આપડે વીઘો પટી જાય. પણ આ એક કટારા 4000 રૂપિયા થી લ્યો બિયારણ પછી આ બધું ચો વિચારે નહીં રહે મારા ઓળી આપડે વીઘો જગ્યા હોય તો બધું પૂરું કરી નાખે. હા સરકાર પૂરી વળતર આવતી નથી તો પછી એટલે આ હવે છે ને આપણે ખેડૂત ને બધાને ભેગું થવું જ પડશે અને હજુ કોક તો કરવું જ પડશે ને આ દાડી ની આપડે છોકરાને જેવી તકલીફ રહે વીઘા જગ્યામાં તો છોકરું પૂરું થઈ જાય પછી શું કરવાનું તો પછી જાણો તો ઓનું કોક આયોજન કરો હવે તમે. હા આયોજન કરો હવે મારે થોડું કોમ છે એટલે હું તો હેડું છું બરોબર બધા કહું તાર હા તો હવે વોટ્સઅપ માં એમાં મેસેજ ફેરવવો પડશે અને ઓનું કોક આયોજન કરવું પડશે. કાલ ઉઠીને તો આપડે છોકરાને જમીન વાળા રેજ ના રે જમીન માં નો નીકળી જાય છે હવે જો સારું હારો થાય સારું હા સાહેબ તમે નવો તો નકશો જોઈ લો ને લગભગ આટલે જ આવતો હશે હવે શું કે એ તો આવે છે આપણે 150 મીટર તો આટલે 150 મીટર થઈ રહેતું છે. હા 2 સ્ટેશન આવી ગયા કે હવે ને નોમે કોક આપણે રત્નાજી હતું મોય નકશામાં ઓનલાઈન સર્વે હવે આપણે ઓનલાઈન સર્વે માં રતનજી કઈ નોમ હતું
વાત સાચી છે. આ માપું જ કેટલા મીટર થાતું તું? 150? આપણે 150 મીટર આવે છે. હા હા આ છે ને આ ખેતર, હા આ લાગે આ ખેતર વસો વસ જ આપણે માપશે હો ધોપલાનું. હા આટલામાં ઈ જાય. આટલામાં જો બધું સગવડ હારી પાછી હોય, કોઈથી સાધન ગમે એવો આવ્યો લાવવો હોય, પેલું મોટું ટ્રક માં આવતો હવે ધોપલો ખાડો ખોદવાનો એ લાવવો હોય, બધો માલ સામાન ઉતારવાનો બધું આટલામાં ઈ જાય. હવે સાહેબ આમ જગ્યા બધી ખુલ્લી પડી. વાત હાજી તમારે ચાદર બાદર આપણે વ્યવસ્થિત ફરશે. પણ આ ખેડૂતને મન લાગે કોક મગફળી વાયેલી છે જો. મગફળી ભાઈ આપણું શું છે આમાં? આપણું તો સાહેબ કોઈ નહીં, હા પણ એમ કે ખેડૂતને નરવો ભજવાડ જ છે કે એક જાતનો તો આમ તો. આપણે એ બધું નહીં જોવાનું. આપણે તો જે કામગીરી આલી છે ને બરાબર સાહેબ. એ કમ્પ્લીટ માપનું માપ આલી અને છૂટા એને જેમ કરવું એમ કરી અને ખેડૂતનું જે થવું થાય. આપણે શું હા ઈ વાત સાચી. ચલો તા હેડો. લેડો તમે માપ પટ્ટી માંગતો ને ખાલી મીટર મને હવે સાહેબ આવો રે હાથ ના થાય એટલે પાછું પગ મગફળી ના ભાગે. એટલે પણ બધી ખેડૂતોની ચિંતા તમને જ છે. આમ તો ઈ વાત હાચી સાહેબ. આપણે તો પગારથી મતલબ કે આપણે શું હવ લાવો તો સાહેબ. જો પકડો છેડો પકડો. ઓ કાકા ઈ ધોપલા નાખો છો કે શું? ઓય ઓય ધોપલા નાખે છે. આ પેન્સી વાળ ના ઓય ઓય નાખો તાર. ટાઈટ પકડજો. હા હા ટાઈટ છે ને? ટાઈટ ટાઈટ. ઓ કાકા હા તમારી ક્ષેત્રમાં કોઈ ધોપલા નાખો રાહી? શેના તોબલા? આ પેન્સી વાળ ના ના ફેન્સી વાળું તો મેં કોઈ કીધું નહીં. તો તમારા ક્ષેત્રમાં તો કોઈ ટેપટી લઈને ક્ષેત્ર આખું આપેલું છે ચોરસ. કેટલા જણા હતા? 2 જણા હતા. યા, તારી આ જગમાલ જ્યાં કઈ જાય પેલા ધોબલા વાળું ઈ નહીં આયા. તારું ક્ષેત્ર મોટો મારતા હું માર જો હટાડ ન ગયો માં ફૂટપટ્ટી લઈ લઈને માપ કરી છે 2 જણા. એમ ઓય હા, હું જાતા ક્ષેત્રમાં હેડતો હો. હવે તમે તાર જો લખું કરું હું વે 50 મીટર થાય હો. આ ઈ તો જે થાય સાહેબ. એક કામ કરો, હા આ બાજ આવી જાવ તમે. એમ તમે ટેપ પકડીને આ બાજ આવો રા. હું આટલા પકડી લઉં. હા. પણ ચમ વિવાતા પગ મેલો છો? આ મગફળી ઓછી ભાગે કે હાલ? ઓહો હો 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 હો. થોડાક તો આગા. હવે થઈ ગયો. હા બસ જોવું તણો. બસ આ 50 મીટર આવ્યું આવી ગયું. 50 બાય 50 થઈ ગયું હો. સાહેબ હા બોલો. આ અડધા વીઘા ઉપર જગ્યા રોડે હો આજા ધોબલા. લા અડધા વીઘામ રોડે કે વીઘામ રોડે? વાત સાચી છે. આપણે જો આપણું કામ પૂરું કર્યું કે હવે આપણે તો પગારથી મતલબ બસ આપણે તો ખેડૂતને શોખીન ભજવાડ થાતો. આપણે તો આ ટેપ લાવો, પકડી અને આપણે વેટી નાખો. લ્યો પેટો. તો હું શું કહું છું? હા. આવે કીધું બીજો ધોબલો આગળ આવે છે ને આ 2 ક્ષેત્ર છોડીને 200 150 200 મીટર આવી જાય ઈ રેવડી. 150 મીટર એટલે કીધેલું છે કે 150 મીટર ધોબલો ઉભો કરવાનો છે. ઈ વાત સાચી છે, પણ આ બધી ફેન્સિંગ વાયર પાસે પાડવી પડશે હો કે. હવે ત્રીજો નંબર કોક તણાઈ નો હતો હા વાત એવું જોઈ કોક ગયું. નામ હતું. પેલા નકશામાં આપણે તણાઈ ના ક્ષેત્રમાં આવે છે. આજા કે લાઈન ઓથી નીકળે વળ્યા જો. હા આ એ 2 ક્ષેત્ર ઈ છોડ્યા. 2 ક્ષેત્ર હવે આ શૂટિંગ લાગે પેલા જોબુડો રહ્યો ને હવે એટલામાં આવતો હશે. એને પેલી આવતો હશે હો. આ પેલે આવે છે જોબુડા પાસે. બસ સાહેબ ચોપડા પાસે આવે તો પેલું એક આપણે મકાન આવે છે એ મકાન ના ઉપર એમ તો લાઈન આવે. અરે એ તો લાઈન આવશે એટલે મકાન હટાઈ દેવાનું. આપણે કોઈ નહીં જોવાનું. ઈ હવે તો આમ તો સરકાર એને વળતર આપી દે હારી. વળતર આપી દે. ઈ ઘર શું મોટા મોટા બંગલા હટાઈ નાખી છે ને લાઈન વાળા. પણ ઘર તો હટાવવું જ પડે ને કે આવડી મોટી લાઈન ને ઘર ના સારું લાગે. હા ચમ લાઈન નેસે ઘર તો શું ઝાડે ના જોવે ને. હવે ના કે આખું બધું સાફ થઈ જાય સોટી. અરે પૂરું થઈ જાય બધું. હેડો હેડો તાર. તારે તો છોકરો કહેતો સારું ઘર શું કહેતો પછી સાહેબ હું લાગી છે માપણી કરી રહ્યા છે. આજુ કીધા બાપની બાપુજી એમ બગાડે કરવા ઈચ્છા છે. પેલા જગમાલજી ગયા હતા કે ધોપલા વાળા રાજકોટ પછી આપણે આપણે આવી જાય તો આસુકલા આપણે આવી જાવ. ઓ સાહેબ મને જો
આ જેટલો ખર્ચો કરે એને ચો ખબર હશે ખેડૂત બાબો નેટ લઈને તો વાવે છે ને આ લ્યો આ ઢૂચી પડ્યા છે આપણે કરવા સાહેબ હા પેલા કાકો કો ટવકા પાડે મને લાગે આ ક્ષેત્રના હીરા માલિક છે. આપણે શું આપણે પાડતા હોય શું છે બોલાવો હોય ઓ કાકા ઓય આવજો શું કહો છો? ઓમ મને ટૂંકા પાડે આપો ને તમે તમારા બાપને બાપુજી નહીં મારા બાપને બાપુજી છે આ ભાગમાં આવો તમે પૂછ્યા વગર કઈ જા પરવાનગી વગર મારે કહો બહાર ઓમ ગરમી કેટલી કરે જો કે પણ એ ચિકન ઓળશે જ નહીં કાકા હાઈ લેવલ ના હેલ્પરો છે એમ તો પછી આપણા બાપની બાપુજી જ જાય રી. તો ખબર નહીં હોય કે આ બધું રમણ ભમણ થઈ જાય ગરમી કેટલી કરે છે સાહેબ એ જેટલું વધારે બોલે ને હા. એટલો વધારે ફસવાડ કરવો હશે. બસ આ સાઈડમાં જે જગ્યા પડી રહેશે જે બગડતી નહીં એમાં વાયર ને બધું તોબલા ને બધું ન ખવડાવો અરે હું ટ્રેક્ટર હકાવું એમને બસ, તમે જેમ કહેજો ને. રડું પેલું રોડ પેલું નહીં મોટું મશીન હા, હતું હા. ફેન્સી વાડ તોડવાનું હકાવડાવો ને કોરી મોરી આ તો કોઈના બાપનું આપણે ઓફળવાનું નહીં. યાર, તો શું બાપુ છે? થઈ ગયા ગોમના સરપંચ હોય તો એને ગોમના શું છે કાકા ક્યારે પછી તમે આવા પેડા છો અમારા સાહેબ કોઈ પૂછવાનું આવતું ના આવે અમારો આમાં કેમ પસંદ ના આવે એટલે તારે આ મોટા લેવલ ની લાઈન નીકળે છે ઓયથી આપણે આ જમીન તો ખેડૂતો નહીં શકે અરે જમીનો અમે ચો પડે લીધી છે કાકા. આ બાપુજીની જમીન છે વળતર તમને મળી જાય બધું વળતર એટલે અમારે માત્ર કહ્યું તો અમારે જગ્યા જોવે છે એ જગ્યા તો અમે તો નવરી રહેવાની જ છે. અમારે તો ખાલી 4 શેડો 4 ખૂંટા જ ઉભા કરવાના છે અત્યારે. ઈ પણ અમને પૂછ્યું છે તમે કોને? અમારું એટલે અમારે ચો પૂછવાનું આવે છે. કેમ ના પૂછવાનું આવે કાકા એટલું બધું હોય ને તમારે ઓફિસ વાત કરી લેવાની કાકા હો અમારે હાથે ઝઘડો નહીં કરવાની તો જ બરોબર છે મારા ઘડીએ અમારા નેતાઓ પણ મળવા જાવ તો એની પરવાનગી લેવી પડે અને ખેડૂતોના ક્ષેત્રમાં તમે ધોકામાં ખોયા હો તો તમારે અમારે પરવાનગી ના લેવી પડે એ અમારે કોઈ જોવા નહીં અમારે તો આગળથી જે ઓર્ડર આવ્યો છે ને લાઈન નીકળવાનો એ અમે જઈને પ્રોબ્લેમ માપ લેશે ઈ સાહેબ બરોબર બોલાવો ખેડૂતો પણ ખબર પડે એને કાકા મોટા સાહેબો કોઈ એવા ક્ષેત્રમાં ના આવે કેમ ના આવે એ ખેડૂતો પાસે ના આવે. હું શું કહું આપણો હા. તમારા ક્ષેત્રમાં ખાલી 4 ખૂંટા જ ઉભા કરવાના છે. પેલું તમને હોમે મકાન દેખાય છે હા એ મકાન આખું હટાઈ દેવાનું છે. ના મૂર્ખાવડા છે અમે વાત શું કરો છો એક ખેડૂત ઘર ગણાવે છે એટલે મહેનત કરે ખબર છે કેટલા વર્ષનો પરસેવો પાડે છે તાર ઘર ઉભું થાય છે પણ એ તો હવે નડતું હોય તો અમે શું કરે અમારે તો ઉપરથી ઓર્ડર આયા છે કે તમે તમારે- સરકારમાં જો પરા કાકા અમારે સાહેબ દેવડ ભેગા જ કરવા છે ઘર હટાવજો ભરું તારે લો હેડો સાહેબ આ કાકા બાજુ કાકા લાગે જાતું રહ્યું છે. કાકા એટલી બધી ગરમી છે ને અમારે જેવા મજૂરિયા માણસ આગળ નહીં કરવાની તારે- તમારે એટલું બધું હોય ને તો ઓફિસમાં જઈને વાતો કરવાની અમને તો જે નકશો આલ્યો છે ને એ જાય ઘર શું બંગલો ઉભો જ ને મોટો તોય પાડી દેવામાં આવે એમ નાખવામાં આવે નકશા ઘર નહીં થતો પણ કાકા નકશા પર મને લાઈન હેડે કે દોઢી કોઈ જાય ના. તમારા એક 50,000 ના મકાન સારું કોઈ અરબો રૂપિયાની લાઈન નીકળે એ કોઈ બીજા કાઢવાની હોય વાત કરો તો છો બીજે કાઢવું પડે ખેડૂતો નુકસાન થોડું કરવાનું હોય બીજે ના થાય ઘર બીજે બને ચાલે લાઈન ના ધોબલા તો જે લાઈન માં આવતા છીએ જ રહી ને તમને 50 થી 25% તમારે નુકસાન નું મળી જાય હેરું. લો હેડો આપણે સાહેબ આ કાકા નહીં તો હવે મન લાગે જાતું રહ્યું છે. હેડો આગળ પેલે છે ને હા. એ ખેતરનો ધણી ગમે એવો હોય પોલીસ બોલાવો એવું હોય તો એટલે ગામના સરપંચ ને હાથે તોય મેલવાના નહીં. હેડો તમે આપણે પોલીસ બોલાવો કોરે મોરે પોલીસ બંદોબસ્ત કરો અરે. પછી તોબલાનું માપ લે એવું હોય તો ને કાકો જોવા દે ને હા હોમાં થઈ જાય છે આપણ એટલે આવા આવો તો ચેટલાય આયા ને ચેટલાય જ્યાં તારે- કોઈના ખેતરમાં લાઈન ના નાખી એવું બન્યું આ સુધી સાલ જ ના લાઈન સીધી જ હેડવાની છે ને કોઈ દોઢી થોડી જાય સાહેબ. એ હેડો એ ખેતરમાં હેડો હેડો. ઘરવાળા માલિક ને ઓર્ડર લેખિતમાં આવીને ઘર કઢાવરાવો ખાલી એ તો કરાવો અમે કાઢવું તો પડશે હેડો. સાહેબો ધમકા લઈને જતા રહ્યા જગ્યા કે અમારા બાપ ને થઈ જાય એટલે આ જગ્યા અમારા બાપ દાદાની છે અને એને બાપ દાદાની જગ્યા તો થઈ જાય ફરી આ રોડ કાઢવો હોય તો ખેડૂતોની જગ્યા ઉપર રેલવે કાઢવું તો ખેડૂતોની જગ્યા ઉપર એટલે પણ જૂના રસ્તા છે એ કાઢે હમા કરે તો સારું છે પણ નવા રસ્તા તો કાઢવાના છે અને હવે વળતા વળી આ લાઈન નું કાઢી લો આવડી મોટી લાઈન માં જરૂર જ નથી આ ખેડૂતોને આટલી મોટી લાઈન જરૂર શું છે આ સરકાર બધી ઉદ્યોગપતિ એટલે બધું મથાયેલું છે આ ખેડૂતોને કોઈ અભળું જ નથી આ દેશમાં આ સરકાર વાત કરે છે કે ખેડૂતોની સરકાર ત્યાં શું ખેડૂતોની સરકાર આવ્યું હોય તે ખેડૂતોને રોગ આવે ના હોય તો બધા ખેડૂતો ભેગા કરી અને હવે આંદોલન કરવું પડશે ગમે એ થાય મરવાનું થાય તો મરી જાવ પણ આ લાઈન તો બંધ કરાવી કાલ તો ના હોય તો બધા ખેડૂતો ભેગો કરીને આંદોલન કરવું છે હવે હું બધા ખેડૂતો ભેગા કરીને કહું વાત કરું આગળ એ સાહેબ હા આ ઉભા રહો, હું શું કહું તમને હા કહો. આ પેલા કાકા તો એટલે ઈ ગયો હતો પણ એના હાલથી મને લાગે પેલા આપણે 150 મીટર જેવું થઈ રહે તો લાઈન આ તબેલા ઉપરથી હેડ છે ને તો ભાઈ હતા એને તમે કહી દીધું હોત તો સારું હતું એમ કે એની રીચ બીજે ચોક એને ઢોરો માટે સુવિધા કરે પડી એમ. હેડો કઈ છે એમાં શું આપણે ચો બીવાના આવે છે હા એટલે જ ને લો હેડો તો બોલાઈ દેજો બોલાઈ દો ઓ ભાઈ ઓય આવો હા ભાઈ હા બાબા અહીં ઉભો કરો
જો ભાઈ આ વો એક મોટી લાઈન ની ધોબલાની લાઈન હેડે કે એટલે આ તમારા આર્યું ને આર્યું આ ઘર તબેલો ઈ વચ્ચે આવે છે એટલે આ તમારે જે બીજે વ્યવસ્થા કરવી હોય ને બીજી જગ્યાએ કરી દેજો મોટી હાઈ લેવલ ની હાઈ વોલ્ટેજ લાઈન હેડવાની છે સાહેબ પણ આ તો તબેલો અમારો જમી અમારી ને ઓછા ચમ તમે લેન છે કાઢો તો હાઈ વોલ્ટેજ લાઈન નીકળે છે હો કાકા પણ છે નહીં કરંટ Light ને. મોટી લાઈન નહીં આવતી હા તોબલા ઉભા હોય મોટી લાઈન ના ઈ લાઈન હોય નીકળે છે તમારા વચ્ચે આવે છે આ રહ્યું વચ્ચે આવે પણ સાહેબ ક્ષેત્રમ લઈને કાઢવાની છે ક્ષેત્રમ થી નહીં આવતી ખાલી લાઈન ના નેચા તમારે તબેલો આવે છે હા બરાબર એટલે કાલ ઉઠીને કોઈ ઘટના ઘટે ને તો અમે માથે નહીં રાખે એના તો તમે તમારી જે હટેલો ને એના માટે સારું રહે એમ પણ સાહેબ આટલો ખર્ચો કર્યો આ બધું પાછો હટેલ અમે ચો મેલો એ વળતર તમને મળી જાય આનું ઈ બીજી જગ્યાએ બનાવી દેવાનું ભાઈ. એમ હવે તમને 25% તમારે જે ખર્ચો છે તમને 25% મળી જાય એમ પણ સાહેબ 25% છે વળતર મારા 25% અમે તો ખર્ચો તો આ તો ઘણો કર્યો અમે તો ખર્ચો તો કર્યો છે પણ આ બધું વસ્તુ બાજુ રહે કે આનું બીજે બનાવી દેવાનું સાઈડમાં સાઈડમાં તો સાહેબ ક્યાં બનાવે જમી મારા આટલી જ છે બીજે છે ચીકુ કોકના છે તમારે થોડી બનાવે છે અરે ભયા 25% સરકાર આલે છે એ લઈ લેવાય ને પછી અમુક તો હાવખે મળતી નથી અરે હું ના ચાલે ને અમારી જમીન ઉપર અમે ધણી બીજું કોણ ધણી સરકાર શું કરે અમને જો આ તમને ખાલી જોણ કરી છે હા. એ તો તમે નહીં હટાવો ને હા. તો અમારા માણસો આવશે જીસીબી ને બધું લઈને સાઈડમાં એમને અમે રળું ફેંકી દે એમ ના ચાલે તમારા સરકાર તમારી સરકાર ગમે કે અરે દીવાની વાત નથી આવતી સાહેબ તો અમારામાં એમ કે મશીનરી આવશે તો તમારો બધો માલ સામાન તૂટી જાય ને કોઈ નહીં ભાડે ના તો 25% મળે છે ના ચાલે જ ના જમીન મારી પોતાની છે માલિક હું છું ને તમે આટલી બધી દાદાગીરી થી જમીન હટાવવાનું કોઈ થોડું ચાલતું છે તમારે જે કરવું હોય ને હા. એ કરી લેવાનું પણ લાઈન તો હોય જ નીકળ છે તમે નહીં હટાવો ને હા. તો આજકાલ બધું તૂટીને રમણ ભમણ થઈ જાય. હાલા ધમકી આયા ને તો આ પાવડી ઓછી પાછું હો. બધું જોઈ લેવાનું તમારે આ બધું કરવું પડશે. સાહેબ પોલીસ લઈને આવવું પડશે અરે પોલીસ શું ગમે કલેક્ટર લઈને આવશો ને કોઈ નહીં મેળ પડે હોય હોય જ નીકળ છે લાઈન ના કોઈ હું નહીં કાઢવાની તમે તાર પોલીસ સરકાર લઈને આવજો આ સરકાર મારી સરકારની આવી તને છે વધી આ છે રે સરકાર છે ગરીબને મારવા જ બેઠી છે